આપણી સાથે ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર મિતાલી સમોવા પણ જોડાયા છે. ડૉક્ટર મિતાલી, હવે તમે જાણતા હશો, તમે પોતે અનુભવ્યું હશે, જોયું હશે અને ક્યાંક ઓબ્ઝર્વેશન કર્યું હશે કે આજથી 15-20 વર્ષ પહેલાં કે 25-30 વર્ષ પહેલાંની જો હું વાત કરું તો દરેક કુટુંબ પાસે પોતાના ફેમિલી ડૉક્ટર હતા અને જ્યારે કંઈ પણ થાય તો એ બીમારી સેન્ટ્રિક નહીં, પરંતુ એક જ વાત આવતી હતી કે અમે ફેમિલી ડૉક્ટરને કન્સર્ન કર્યા વગર આગળ નહીં વધે અને જે તે એક વ્યક્તિ પર ફેમિલી એક ફેમિલી ડૉક્ટર અચૂક જોવા મળતા હતા. ચાહે એમડી હોય, MBBS હોય, એક્સપર્ટ હોય, વધારે એક્સપિરિયન્સ્ડ હોય કે ઓછા એક્સપિરિયન્સ્ડ હોય કે એકદમ ફ્રેશ હોય, પણ એ જે તે પરિવારના ફેમિલી ડૉક્ટર હોવાને કારણે એક અલગ પ્રકારની હૂંફ, એક અલગ પ્રકારની હિંમત એ ડૉક્ટરને લઈને પરિવારની રહેતી હતી કે આપણે 100 ભાઈને બતાવી દઈશું એટલે ચિંતા નથી. જે ટ્રેન્ડ અત્યારે લગભગ ઘટી ગયો છે. મારે બંને પરસેપ્શનથી સમજવું છે. ડૉક્ટરો માટેનું આ વધારે અનુકૂળતા બેસી ગઈ છે, એઝ અ કન્સલ્ટન્ટ કામ કરવું એના કારણે આ થયું છે કે બીજું કોઈ કારણ છે કે લોકો ફેમિલી ડૉક્ટર કરતાં હવે જનરલ ડૉક્ટરને પકડી રહ્યા છે? હેલો. જી હા જીગર, જી, થેન્ક યુ. આમાં હું બે બાબતો જણાવવા માંગીશ કે આપણે જ્યારે ફેમિલી ફિઝિશિયનની વાત કરીએ તો ભારત દેશમાં બે પ્રકારના ફેમિલી ફિઝિશિયન હોય છે. ફક્ત MBBS નથી હોતા, એમાં સાથે સાથે આયુષ ડોક્ટરો પણ ઘણા હોય છે કે જે લોકો ફેમિલી મેડિસિન બહુ પ્રાઇમરી કેર ટ્રીટમેન્ટ આપતા હોય છે આપણે ત્યાં, એમની સંખ્યા પણ ખાસી વધારે છે. આમની સાથે છેલ્લા 20 વર્ષમાં આપણે જે ફેમિલી ફિઝિશિયન લેવલે જે ટ્રેન્ડ જોયો છે એનું બહુ મોટું રીઝન છે કે MBBS થવા પાછળ બહુ એજ્યુકેશન બહુ કોસ્ટલી થઈ ગયું છે. હું મારી પોતાની વાત કરું તો આજથી 20 years પહેલા જ્યારે અમે લોકો ડિગ્રી લેતા તો આપણને ઓલમોસ્ટ મોર દેન 50% સ્ટુડન્ટ્સ હતા એ બધા જ એકદમ મિડલ ક્લાસ અથવા તો લોઅર મિડલ ક્લાસથી એકદમ ગરીબ તબક્કાના વર્ગના સ્ટુડન્ટ્સ પણ આપણને જોવા મળતા હતા કે જે લોકોને પેરીફેરીમાં અથવા તો થોડી ગરીબ પછાત વસ્તીમાં પણ કામ કરવામાં રસ રહેતું, નાના શહેરોમાં, ગામડાઓમાં, ટાઉનમાં પણ કામ કરવામાં રસ રહેતું.